નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જેઓએ આખું જીવન જંગલોની હરિયાળી જાળવવામાં, વૃક્ષોના ઉછેરમાં અને પ્રકૃતિના સંવર્ધનમાં વિતાવ્યું તેવા નિવૃત્ત વન કર્મચારી મંડળનું દ્વિતીય સ્નેહ સંમેલન અરવલ્લી વન વિભાગના મોડાસા સ્થિત ચાંદટેકરી સેન્ટ્રલ નર્સરી ખાતે નિવૃત્ત ડીએફઓ એનપી મેવાડાની અધ્યક્ષતામાં યોજાયું હતું। વન વિભાગમાં વર્ષો સુધી સેવા આપીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ અને ફિલ્ડ સ્ટાફ સહિત 200થી વધુ સભ્યો આ હરિયાળા વાતાવરણમાં એકત્રિત થયા હતા। વર્ષો બાદ મળેલા નિવૃત્ત વન યોદ્ધાઓએ એકબીજાને ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરતા લાગણીસભર મિલન યોજાયું હતું। આ પ્રસંગે નિવૃત્ત ડીએફઓ એનપી મેવાડાએ જણાવ્યું હતું કે આપણે સરકારી ફરજોમાંથી ભલે નિવૃત્ત થયા હોઈએ, પરંતુ જંગલો અને વૃક્ષો સાથેનો આપણો સંબંધ ક્યારેય નિવૃત્ત થઈ શકતો નથી। લાખો વૃક્ષોના ઉછેર સાથે જોડાયેલું આપનું જીવન હંમેશા પ્રકૃતિના સંરક્ષણ માટે ધબકતું રહેશે। તેમણે નિવૃત્તિ બાદ પણ વન વિભાગની જનહિતલક્ષી પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાગૃતિ અને સમાજ સેવાના કાર્યોમાં સક્રિય સહભાગી બનવા સૌને આહવાન કર્યું હતું। આ સ્નેહ મિલનમાં નિવૃત્ત એસીએફ એનએચ દેસાઈ, પીડી પટેલ અને નિવૃત્ત આરએફઓ એમબી તિરવાલા, એમજે સુતારિયા તેમજ નિવૃત્ત હેડ ક્લાર્ક જે ચૌહાણ, આરજી મકવાણા, પીઆર વ્યાસની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સંદેશ અપાયો હતો। નિવૃત્ત વન કર્મચારીઓએ એક પરિવારની જેમ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી અને જીવનના આ નવા પડાવને વૃક્ષોની હરિયાળી જેવી શીતળતા, સકારાત્મકતા અને સેવાભાવ સાથે મળે। વનની છાયામાં વિતાવેલા વર્ષોની યાદો, સાથીદારો સાથેના આત્મીય મુલાકાતો અને પ્રકૃતિ પ્રત્યેના અખંડ પ્રેમ વચ્ચે મોડાસાની ચાંદટેકરી નર્સરી ખાતે યોજાયેલા દ્વિતીય નિવૃત્ત વન કર્મચારી મંડળનો સ્નેહ સંમેલન સૌ માટે યાદગાર બની રહ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું એનપી મેવાડા, નિવૃત્ત નાયબ વન સંરક્ષક ડીએફઓ, અરવલ્લી સાબરકાંઠા। એકચ્યુઅલી આજે અમે અહીંયા ફોરેસ્ટ કેમ્પસ ચાંદટેકરી ખાતે બધા નિવૃત્ત મિત્રો ભેગા થયા છીએ। નિવૃત્તિમાં તમામ બીટગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ, એસીએફ, ડીએફઓ, તમામ નીચેની કેડરથી ઉપરની કેડરના તમામ અધિકારી કર્મચારીઓ તેમજ ક્લેરિકલ સ્ટાફમાંથી તમામ ક્લાર્ક, ઓએસ, એકાઉન્ટન્ટ, તમામ માણસોનું અમે એક આખું મંડળ બનાવેલું છે, નિવૃત્ત વન કર્મચારી મંડળ। અને વન નિવૃત્ત કર્મચારી મંડળ બૃહદ સાબરકાંઠા, એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ નિવૃત્ત માણસોને એકત્ર કરી અને એક જ ડાયસ પર ભેગા થઈ અને તમામ પ્રશ્નો હલ કરવાના પ્રયત્નો કરીએ છીએ। અમે છેલ્લા 6 મહિનાથી આ મંડળ કાર્યરત કર્યું છે। એનું પ્રથમ સ્નેહ સંમેલન અમે વન ચેતના કેન્દ્ર દાણદા હિંમતનગર ખાતે યોજેલું। તેમાં સારો પ્રતિભાવ મળેલો, તમામ અધિકારી કર્મચારીઓ હાજર થયેલા અને એ જ પ્રમાણે આજે દ્વિતીય સ્નેહ સંમેલન અહીંયા અરવલ્લીના આંગણે અમે આજે યોજી રહ્યા છીએ। આજના પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં તમામ કેડરના કર્મચારી અધિકારીઓ હાજર છે અને તેમના વચ્ચે અમે આ બાબતે આ મંડળના શું ઉદ્દેશો છે અને આ મંડળ શું કરવા જઈ રહ્યું છે એ માટેની ચર્ચાઓ કરી। ખાસ કરીને નિવૃત્ત કર્મચારી પોતાનું નિવૃત્તિ પછીના જીવનનું શું યોગદાન પોતાના ડિપાર્ટમેન્ટને તેમજ જાહેર જીવનમાં આપી શકે એ બાબતેની ચર્ચા કરી। તમામ અધિકારી કર્મચારીઓ એક અવાજે અમે રજૂઆત કરી કે ભાઈ આપણે બધા ભેગા થઈને એક વસ્તુ વિચારવાની છે કે આપણે ભલે સરકારે આપણને નિવૃત્ત કરી દીધા 58 વર્ષથી, પણ આપણે હજુ મેન્ટલી નિવૃત્ત થવાનું નથી, આપણે હજુ કાર્યરત રહેવાનું છે। આપણે સરકારશ્રીના વન વિભાગના એક સારા ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છીએ, જ્યાં આપણે લાખો જીવોને પેદા કર્યા છે, લાખો રોપા વૃક્ષો વાવેલા છે અને એના પુણ્ય થકી આપણે આજે સારી પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા। તો આજે કુદરતે આપણને જે સારી સ્વાસ્થ્ય આપ્યું છે, તો એના માટે આપણે સ્થાનિક વન કર્મચારીઓ નિવૃત્ત થયેલા છીએ એના કોઈપણ આકસ્મિક પ્રસંગે, કોઈપણ નાણાકીય તકલીફ એમાં આપણે સહભાગી થઈએ અને કોઈપણ આકસ્મિક કામોમાં આપણે એના સહભાગી થઈએ અને સાથે સાથે ડિપાર્ટમેન્ટના જે ચાલુ પ્રોગ્રામો છે એ ચાલુ પ્રોગ્રામો માનું કે માટી નામ જેવા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો થઈ રહ્યા છે, તો એ પ્રોગ્રામમાં આપણે નિવૃત્ત કર્મચારી તરીકે આપણે સહભાગી થઈએ તો એક આપણું બહુ શ્રેષ્ઠ યોગદાન ગણાશે।